હવે શાળાના આચાર્ય શ્રી અને દક્ષેશ સર, શ્રી અશોક સર અને દક્ષેશ સર અમારી શાળાનો અહેવાલ આપ સમક્ષ રજૂ કરશે। अशोक सर कहवाय के जिनकी उपस्थिति ही हर मुश्किल को आसान करती है, उनकी मीठी वाणी ही इस विद्यालय की शान बढ़ाती है। एवा अमारा आचार्य श्री अने दक्षेश सर माटे कहिए तो बड़े पद पर होकर भी मन में सादगी रखते हैं, बड़े पद पर होकर भी मन में सादगी रखते हैं, वो ट्रस्टी है हमारे जो हर दिल में नेकी रखते हैं। तो एक वक्त पहला एमना अहवाल पहला तालीओथी आपणे वधावीए अमारा आचार्यश्रीने अने अमारा ट्रस्टीश्रीने। आभार सर, नमस्कार, प्रणाम। आप सौ कार्यक्रमनी आतुरताथी राह जोई रह्या छो, परंतु आ मारी फरज छे के जून मासथी मे मास दरमियान आपना बाळको शाळामां शुं प्रविधि करे छे ए मारी फरजमां आवे छे के मारे तमने जणाववुं पड़े। मेहनतना परसेवे सपनाओने साकार आप्यो छे, मेहनतना परसेवे सपनाओने आकार आप्यो छे, संस्कार अने ज्ञानथी भविष्यने उजास आप्यो छे। आजे आनंदमय क्षणे आपनुं स्वागत करीए छीए दिलथी। आपना आगमनथी मंचे गौरवनो हार पहेराव्यो छे। कार्यक्रमना मुख्य मेहमान श्री, अतिथि विशेष तेमज नवरचना गुरुकुलना प्रमुख श्री विनोद सर, ट्रस्टी श्री ठाकोर सर, भाईलाल भाई पटेल, भरत भाई ब्रह्मभट्ट, जयमीत भाई पटेल, दक्षेश सर, नीलेश सर, प्रतीक सर तथा कार्यक्रम ने उत्साही बनावी बाळकोमां जोश पूरनार सर्वे वालीश्रीओ ने आजना फागण सुद बारस अने रंगभरी गोविंद द्वादशी तथा पुष्य नक्षत्रनी शरूआतनी सलूणी संध्याए शाळाना आचार्य तरीके हूँ आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। सत्रनी शरूआत थतां ज पूर्व प्राथमिकना बाळको, नाना नाना भूलकाओ धोरण 1 થી 10 विद्यार्थीओ साथे आ संस्थाना केम्पसने पोताना कोलाहलथी गुंजावी दे छे। तेमज सत्रनी शरूआत थतां ज योग दिवसनी उजवणी साथे साथे विविध स्पर्धाओं जेवी के चित्र स्पर्धा, गीत स्पर्धा, मेहंदी स्पर्धा, लेखन स्पर्धा जेवी स्पर्धाओं द्वारा बाळकोमां हरीफाईनो जोम पूरवामां आवे छे। वर्ष दरमियान गुरुपूर्णिमा, रक्षाबंधन, गणेश चतुर्थी, नवरात्रि, उत्तरायण जेवा विविध तहेवारोनी उजवणी शाळा कक्षाए करवामां आवे छे, जेमां बाळको खूब उत्साह अने उल्लासथी उजवणीमां भाग लई बाळकोमां धार्मिक लागणी मजबूत बनाववामां आवे छे। नवरात्रि जेवा तहेवारोमां बाळको शाळा प्रांगणमां खूब उल्लासभेर गरबे घूमे छे। તેમજ શાળા કક્ષાએ દિવાળી પર્વની ઉજવણીના ભાગરૂપે કાર્ડ તેમજ દીવડા બનાવી શાળાના પરિસરમાં રંગબેરંગી રંગપૂર્ણી દ્વારા શાળાના વાતાવરણને રંગીન કરી દે અને સંગીતના તાલે ઝૂલી બાળકો દિવાળી સેલિબ્રેશન પણ કરે છે। શાળામાં ધાર્મિક તહેવારો સાથે સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન, સ્વામી વિવેકાનંદ જયંતિ જેવા વિવિધ રાષ્ટ્રીય તહેવારોની પણ ઉજવણી કરવામાં આવે છે। શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના ભૂલકાઓને વિવિધ અલગ અલગ દિવસો જેવા કે લાલ રંગ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ, લીલા રંગનો દિવસ, પીળો રંગ, નારંગી, ગુલાબી એમ વિવિધ રંગોના દિવસોની પણ ઉજવણીની સાથે સાથે શાકભાજી અને ફળોની જાગૃતિ અને સમજ આવે તે બાબતે બાળકોને શાકભાજી અને ફળોની પણ ઉજવણી કરવામાં આવે છે। સાથે સાથે નાના ભૂલકાઓને શાળા બહાર રેલવે સ્ટેશન અને જાહેર સ્થળોએ પણ લઈ જવામાં આવે છે। શાળામાં વિવિધ વિષયો સાથે સાથે કરાટે, સ્કેટિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવા સ્કિલ બેઝ વર્ગો લેવામાં આવે છે। તેમજ શાળાના વર્ગોમાં ટેકનોલોજીના માધ્યમથી સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે। બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ તેમને મેદાની રમતો દ્વારા હૃષ્ટપુષ્ટ શરીરના બાંધા સાથે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે। તેમજ બાળકો માત્ર શાળાના મેદાન પર જ નહીં પરંતુ તે તાલુકા અને જિલ્લા કક્ષાએ
ખેલ મહાકુંભમાં રમતો રમી શાળાનું અને પોતાના માત પિતાનું નામ રોશન કરે છે, જેમાં શાળાના 14 વિદ્યાર્થીઓ ચેસ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અને દોડ જેવી રમતોમાં પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરી 6 વિદ્યાર્થીઓ જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવી 2 વિદ્યાર્થીઓએ રાજ્યનું પણ પ્રતિનિધિત્વ કરેલ હતું. શાળાના બાળકો તાલુકા કક્ષાએ કલા મહાકુંભમાં ગરબા, ચિત્ર અને ગાન સ્પર્ધામાં ભાગ લઈ વિવિધ મેડલો પણ પ્રાપ્ત કરેલા છે. શાળાના બાળકો ભણતર અને રમતની સાથે સાથે વિજ્ઞાન ટેકનોલોજીમાં પણ ખૂબ આગળ પડતું નામ ધરાવે છે, જેમાં શાળાના વિજ્ઞાન શિક્ષિકા પ્રત્યુક્ષા પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક વિષયમાં SVS કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરી તૃતીય સ્થાન પ્રાપ્ત કરી અને શાળાનું નામ અગ્રીમ સ્થાને પહોંચાડેલ છે. શાળામાં વિવિધ કાર્ય પ્રવૃત્તિઓ સાથે બાળકોને વિવિધ સ્થળોએ જેવા કે પૂર્વ પ્રાથમિકના બાળકોને વનાંચલ રિસોર્ટ તેમજ ધોરણ 1 થી 4ના બાળકોને કેરેવન રિસોર્ટમાં પ્રાકૃતિક અને આહલાદક વાતાવરણ સાથે પૌષ્ટિક આહાર માણી બાળકોએ પ્રવાસનો ખૂબ આનંદ માણ્યો. તેમજ ધોરણ 5 થી 10ના વિદ્યાર્થીઓને 3 રાત્રિ અને 2 દિવસના પ્રવાસ સાથે પ્રાકૃતિક વાતાવરણ અને પૌષ્ટિક ભોજન લઈ ગીરના કેમ્પ લિયો રિસોર્ટમાં ખૂબ આનંદ કર્યો. અત્યાર સુધી બાળકોએ માત્ર પિંજરે બાંધેલ વાઘ અને સિંહ જોયા હશે, પરંતુ ગીરમાં હરતા ફરતા સિંહ અને દીપડા જોઈને બાળકોએ ખૂબ આનંદ કર્યો હતો. સાથે સાથે સોમનાથ દાદાના દર્શન કર્યા. જૂનાગઢમાં નરસિંહ મહેતાના જીવન ચરિત્ર સાથે જોડાયેલ નરસિંહ ચોરો, અશોક શિલાલેખ તેમજ ઉપરકોટનો કિલ્લો અને છેલ્લે સાળંગપુરમાં બજરંગબલીના દર્શન કરી કાલોલ મુકામે પરત ફર્યા હતા. વિદ્યાર્થીઓને વાલીઓએ સ્વીકાર્યું કે આ શાળામાં માત્ર શાળા કક્ષાએ જ નહીં પરંતુ પ્રવાસમાં પણ બાળકોનું સંપૂર્ણ ધ્યાન રાખી સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે, એવું આપ સૌ વાલીઓએ સ્વીકાર્યું. એ બદલ આપ સૌ વાલીઓનો ખૂબ ખૂબ આભાર. બાળકો વર્ષ દરમિયાન પ્રવૃત્તિઓ સાથે સાથે મુખ્ય 2 પરીક્ષાઓ સાથે 4 એકમ કસોટીઓ પણ હોંશે હોંશે આપે છે. વિદ્યાર્થીઓ માત્ર શાળાકીય પરીક્ષાઓ જ નહીં પરંતુ વર્ષ દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી CET, PSC, SSCની પરીક્ષામાં ઉપસ્થિત થઈ સરકારની વિવિધ શિષ્યવૃત્તિમાં પણ પસંદગી પામે છે. તે ઉપરાંત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી NTSC જેવી પરીક્ષાઓમાં પણ ઉત્તીર્ણ થઈ શાળા અને વાલીઓનું નામ રોશન કરે છે. શાળામાં માધ્યમિક વિભાગના બાળકો અને વાલીઓને માર્ગદર્શન તેમજ જીવનરૂપી ગુણના સિંચન બાબતે શાળા બહારના નિષ્ણાત દ્વારા બાળકો અને વાલીઓને પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સંસ્થા વર્ષ 2018-19માં શરૂ કરવામાં આવી ત્યારથી પ્રવેશ લઈને બાળકો ચાલુ વર્ષે ધોરણ 10માં પરીક્ષા આપવા ગયા તે બાળકોએ ભારે હૃદયે વિદાય મેળવેલ હતી. વર્ષ 2020થી અમારી શાળામાં SSC બોર્ડની પરીક્ષા શરૂ થઈ ત્યારથી આજ સુધી શાળાનું પરિણામ 100% આવેલ છે. ગત વર્ષે 2024-25માં શાળાની વિદ્યાર્થીની ભક્તિ અનિલભાઈ કાછિયા, જેમણે 93.58% રેન્ક મેળવી શાળાની સિદ્ધિમાં ખૂબ જ વધારો કરેલ છે. સમર્પણ, મહેનત અને અતૂટ ઈચ્છાશક્તિના મનમોહક એવા શ્રી વિનોદ સરના પરિવારજનોની મહેનતથી આ તૈયાર થયેલ વટવૃક્ષના ફલશ્રુતિના આપણે સૌ સહભાગી અને સાક્ષી છીએ. નવરચના ગુરુકુળ સંસ્કાર, શિક્ષણ અને સુરક્ષિત સાનુકૂળ વાતાવરણના સંયોજનથી તૈયાર થયેલ સંસ્થા છે, જેમાં આપ સૌ વાલીઓના બાળકો આ શાળામાં અભ્યાસ કરી જીવનમાં ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે એવી અમારા સૌની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. શૈક્ષણિક વર્ષ 2026-27ના સત્ર માટે પ્રવેશ ચાલુ થઈ ગયેલ છે, જેમાં આપણા બાળકો તથા આપણા પરિવારજનો તથા આપણા ઓળખીતા વ્યક્તિઓના બાળકોને પ્રવેશ લેવો હોય તો સત્વરે પ્રવેશ મેળવી અને બાળકનું પ્રવેશ સુનિશ્ચિત કરી લેશો. અસ્તુ. જય ભારત. ધન્યવાદ. ખૂબ સરસ. આચાર્યશ્રીએ સમગ્ર વર્ષ દરમિયાન શાળામાં થતી જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે અને જે રમતો રમાય તમામ બાબતોનો ચિતાર આપ્યો છે.